મિત્રો, જેમ આપણા પ્રાચીન ગ્રંથોમાં આયુર્વેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ તેનું મહત્વ છે, તેમ એક એવી પણ ઔષધો ઉપચાર પદ્ધતિ છે જે દર્દીને તેના લક્ષણો પૂછી તેના લક્ષણો પર કયા ઔષધોનો પ્રભાવ થશે તેને ધ્યાનમાં રાખી તેને યોગ્ય ઔષધો આપવામાં આવે છે, જે છે હોમિયોપેથી. હોમિયોપેથીમાં વ્યક્તિને સ્વતંત્ર ઔષધોનો ડોઝ આપવામાં આવે છે, જ્યારે એલોપેથીમાં કોઈ બદલાવ ન કરતા તમામ દર્દીઓમાં સમાન આપવામાં આવે છે. આવો જાણીએ આજે હોમિયોપેથિક દવા વિશે થોડું. આજના સમયમાં હોમિયોપેથી એ ખૂબ જ ઝડપથી વિકસિત થતી સિસ્ટમ છે અને તેની સેવા લગભગ સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલી છે. દવાની ગોળીઓની સલામતી અને કાળજીની સૌમ્ય પ્રકૃતિને લીધે ભારતમાં આ નામ હવે લગભગ ઘર ઘરમાં જાણીતું બની ગયું છે. એક સામાન્ય સર્વે અનુસાર ભારતની કુલ વસ્તીના લગભગ 10% લોકો તેમની સ્વાસ્થ્યની જાળવણી માટે ફક્ત હોમિયોપેથી દવા પર આધાર રાખે છે અને દેશમાં આ પ્રણાલી બીજી સૌથી જાણીતી પ્રણાલી તરીકે પ્રસિદ્ધ છે. ભારતમાં હોમિયોપેથીની સારવાર શરૂ થયાને 1.5 સદી જેટલો સમય થઈ ગયો છે. દેશના મૂળ અને પરંપરામાં એવી રીતે ભળી ગઈ છે કે હવે એ રાષ્ટ્રીય દવા તરીકે ઓળખાય છે અને મોટી સંખ્યામાં લોકોને સ્વાસ્થ્યની જાળવણી કરવામાં અગત્યનો ભાગ ભજવી રહી છે. ત્યારે આવો આજે આપણે જાણીએ શહેરના હોમિયોપેથિક ડૉક્ટર મૈત્રી પટેલ પાસેથી હોમિયોપેથિક દવા વિશે. કોરોનામાં હોમિયોપેથિક દવા કેવી રીતે ઉપયોગ થઈ શકે તે. મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં હું આપને ડૉક્ટર મૈત્રી પટેલને મળવા જઈ રહ્યો છું કે જેઓ ગોલ્ડ મેડાલિસ્ટ છે હોમિયોપેથીની અંદર. મિત્રો, આપણે સાંભળ્યું હશે કે જ્યારથી આ રોગ આવ્યો ત્યારથી આપણું જે કેન્દ્ર સરકાર છે એના આયુષ મંત્રાલયે હોમિયોપેથી દવાનું સજેશન આપ્યું છે. આપણો દેશ એ ઋષિઓનો દેશ છે. આપણા દેશમાં આયુર્વેદ પણ એટલું જ કામ કરે છે અને હોમિયોપેથી પણ એટલું જ કામ કરે છે. એટલું ચોક્કસ કહી શકાય કે એલોપેથી કરતાં આ બંને ટ્રીટમેન્ટ આપણા માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. આ માત્ર બોલું છું એવું નથી, પરંતુ છેલ્લા જે 2-2.5 મહિનાના જે આંકડાઓ છે, જે રિસર્ચ છે અને સાજા થયેલા દર્દીઓના જે અનુભવ છે એને આધારે આ વાત સાબિત થઈ છે કે હોમિયોપેથી અને આયુર્વેદથી એલોપેથી કરતાં વધારે ફાસ્ટ, વધારે સારી રીતે દર્દીઓ રિકવર થઈ રહ્યા છે. મૈત્રી પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ હું આપને એ પૂછીશ કે જે અત્યારે COVID-19 કહીએ છીએ અથવા તો કોરોના કહીએ છીએ, એનો જે કરંટ સિનારીઓ છે એના વિશે આપ શું કહેશો? આમ જોવા જઈએ તો કરંટ સિનારીઓ આપણે જોઈએ અત્યારે COVID-19 કોરોનાના અગેન્સ્ટમાં તો ઘણા બધા લોકો ઘણા વર્ષોથી આવા કોઈ ડિસીઝ આવ્યા નથી અને હવે અત્યારે જે અચાનક કોરોના જે ફેલાયો છે એને આપણે જોઈને કહીએ કે બહુ જ બધા લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે આના અંદર અને હજુ પણ એ વસ્તુ આના ગઈ નથી કમ્પ્લીટલી અને હજુ પણ એ છે બધાના વચ્ચે. તો આજકાલ આપણે જોઈએ તો ઘણા બધા એવા અભિયાનો ચાલે છે ગવર્મેન્ટ થ્રુ, યા તો પછી એવા કોઈ NGOs છે, યા તો પછી એવા કોઈ આપણે જોઈએ તો ન્યૂઝ ચેનલ્સ છે કે એ લોકો આ વસ્તુ સ્પ્રેડ કરતા હોય છે કે આના અંદર શું સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ આવે છે, શું ડેવલપ થાય છે, કેવી રીતે છે. એટલે એના રિલેટેડ હું એટલું બધું તો નહીં કહીશ તમને, કારણ કે તમને લોકોને ઓલરેડી ખ્યાલ જ છે કે આના અંદર શું હોય છે ને કેવા લક્ષણો દેખાય છે. તો આગળ હું તમને એ વિશે જણાવીશ કે હોમિયોપેથીનો શું રોલ છે, કે રિયલીમાં કોઈ હોમિયોપેથીમાં એવી મેડિસિન્સ છે ખરા, કારણ કે ઘણા બધાને મેં જોયું છે કે બહુ જ બધું કન્ફ્યુઝન હોય છે હોમિયોપેથીના રિલેટેડ. તો આપણે એના વિશે થોડી ડિસ્કશન કરશું. ચોક્કસ મૈત્રી, આપે વાત કરી કે જે અત્યારે મહામારી ચાલે છે એનાથી ઘણા બધાને ઘણી બધી પ્રકારની માહિતી છે. એમ કહી શકાય કે જ્યારે કોઈને રોગ થાય ને ત્યારે રોગ એકને થયો હોય અને સગાવાલા બધા ડૉક્ટર બની જતા હોય છે. કોઈક એમ કહેતો હોય કે ફલાણું કર, કોઈક કે આ પ્રકારની દવા લે, ઘરગથ્થુ ડોસાનું વૈદ્યું ઘણું બધું થતું હોય છે. કોરોનાને રિલેટેડ હું આપને એ સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને હોમિયોપેથીમાં કોરોનાને રિલેટેડ કોઈ એવી કોઈ દવા કે કોઈ છે ખરું? યસ, જેમ કે તમે પૂછ્યું હોમિયોપેથીમાં કોઈ કોરોનાના રિલેટેડ કોઈ દવા છે કે નહીં, તો હું એક વસ્તુ ખાસ એ જણાવવા માંગીશ કે હોમિયોપેથી એક એવી ચિકિત્સા પદ્ધતિ છે જેના અંદર પર્ટિક્યુલર કોઈ ડિસીઝ કે કોઈ રોગના રિલેટેડ કોઈ દવા આપવામાં આવતી નથી. એના અંદર આખી પેથી અલગ જ છે કે કોઈ પણ રોગ, જાણે કે તમે મેલેરિયા લઈ લો યા કોલેરા લઈ લો, કંઈ પણ લઈ લો, તો એના રિલેટેડ કોઈ પણ મેડિસિન્સ આપવામાં આવતી નથી. આપણે જોઈએ તો એલોપેથિક સિસ્ટમના અંદર કેવું છે કે કોઈ પણ પેશન્ટને સિમ્પલ હેડેક કે માથાનો દુખાવો હશે યા તો કોઈ પણ જોઈન્ટ પેઇન હશે તો એના અંદર એ લોકો શું કરશે કે કોઈ પણ એનાલ્જેસિક્સ આપશે કે પેઇન કિલર આપશે, એ રીતે એ લોકો ટ્રીટ કરતા હોય છે આને.
બટ જ્યારે આપણે હોમિયોપેથીના અંદર જોઈએ તો હોમિયોપેથીના અંદર કેવું છે કે ટોટલી આખું સાયન્સ જે છે એ ડિપેન્ડ કરે છે સિમ્ટમ્સ, એટલે કે દર્દીના લક્ષણો એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેવા લક્ષણો છે દર્દીના અંદર. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પેશન્ટ છે, એ પેશન્ટના અંદર જે પણ સેટ ઓફ સિમ્ટમ્સ આપણને મળે છે કે જે પણ લક્ષણો આપણને મળે છે એ લક્ષણોની સામે અમે એવી રીતે દવા સિલેક્ટ કરતા હોઈએ છીએ કે જે દવા મેજોરિટીલી કે મોસ્ટલી એ બધા તે દર્દીના સિમ્ટમ્સને કવર કરી લે. તો એવી રીતે અમે આગળ મેડિસિન્સ આપતા હોઈએ છીએ અને સિલેક્ટ કરતા હોઈએ છીએ અમે. ડૉક્ટર મૈત્રી, ખાસ કરીને કોરોનાની વાત આવે છે એટલે સ્વાભાવિક છે કે બધાને એક ખાવ છે, બીક છે. એવું કહી શકું કે એક સમય એવો હતો જ્યારે ટીબી થતો હતો ત્યારે પણ એ સમયે બીક હતી. ધીમે ધીમે એનું પ્રિકોશન બધું શોધાયું, દવાઓ શોધાઈને કેન્સરનું પણ એવું થયું, પછી HIV પોઝિટિવનું પણ. તો એવું જ કદાચ અત્યારે એવું માની શકાય કે કોરોના માટે લોકો એક માનસિક રીતે પડી ભાંગે છે. જ્યારે પોઝિટિવનું સાંભળે ને એટલે માનસિક રીતે પડી ભાંગતા હોય છે. તો ખાસ કરીને મારા દર્શકો માટે એ સવાલ પૂછીશ કે કોરોના માટે જે હોમિયોપેથી છે એમાં કોઈ દવા ખાસ કરીને ખરી? હા, જેમ કે આપણે જોઈએ કે આયુષ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ વાળાએ જે એ લોકોએ રિસર્ચ કરીને આર્સેનિકમ આલ્બમિન 30 પોટેન્સી બહાર પાડી છે, જે દવા જે બધાને આજકાલ ખબર જ છે કે જે મોસ્ટલી પ્રિસ્ક્રાઇબ થતી હોય છે. પણ હોમિયોપેથીના અંદર ખાલી એ એક જ રેમેડી નથી કે જે પ્રિસ્ક્રાઇબ ઓલમોસ્ટ એવરી ટાઈમ થતી હોય. ઘણી બધી બીજી એવી સારી દવાઓ છે જે પ્રિસ્ક્રાઇબ થતી હોય. જેમ કે માની લો કે હું એક એક્ઝામ્પલ આપું તમને કે કોઈ પેશન્ટ છે જેને સિમ્ટમ્સ, કોઈ પણ કોરોના પોઝિટિવ પેશન્ટ છે, એમાં ફર્સ્ટ સિમ્ટમ આપણે જોયો કે એને ફીવર છે, રાઈટ? ફીવર સાથે હવે એને જોઈન્ટ પેઇન્સ ડેવલપ થયું છે. તો આર્સેનિકની જગ્યાએ તમે યુપેટોરિયમ પરફોરેટમ 30 પોટેન્સીમાં 2 ડેઝ માટે રિપીટેડ ડોઝમાં આપી શકો છો. સેમ વે કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કોરોના પેશન્ટનું કે જેના અંદર ફીવર સાથે ટોન્સિલાઇટિસ છે, તો એ પાછું ડિફરન્ટ સેટ ઓફ સિમ્ટમ્સ થઈ જશે. તો એના અંદર આપણે મેડિસિન ચેન્જ કરશું, એની જગ્યાએ આપણે આપશું બરાઇટા કાર. તો આવી રીતે ડિફરન્ટ સેટ ઓફ સિમ્ટમ્સ મળે એની સામે મેડિસિન પણ આપણી ડિફરન્ટ સેટની હોવી જોઈએ, યા તો આવશે. જે આપણે એવું ના કહી શકીએ 100% કે તમને આર્સેનિકમ આલ્બમ આપવાથી જ તમને રિઝલ્ટ મળશે, એવું જરૂરી નથી. અને આજ સુધી એવા કોઈ પણ 100% રિઝલ્ટ આપવાવાળા કોઈ પણ રિસર્ચિસ કે એવિડન્સીસ એવા મળ્યા નથી આપણને કે જે એવું કહી શકે કે ખાલી ને ખાલી આર્સેનિકમ આલ્બમ આપવાથી જ તે કોરોના ટ્રીટ થાય છે. ડૉક્ટર, ખાસ કરીને વાત કરીએ તો આયુષ મંત્રાલય દ્વારા વચ્ચે કેટલીક ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી. હોમિયોપેથીને એમણે ઘણો બધો અપલિફ્ટ પણ કર્યું છે. લોકોમાં એવી માન્યતા હોય છે કે હોમિયોપેથીની આ દવા લેવાની એટલે પર્ટિક્યુલરલી એવું બનતું હોય કે ઓકે, જોયું, સાંભળ્યું, ક્યાંકથી શું કહે સોશિયલ મીડિયામાં આવી ગયું તો લોકો એવી દવાઓ લેવાનું ચાલુ પણ કરી દેતા હોય છે. તો એ ખાસ કરીને કેટલું એ ફાયદાકારક છે? ફાયદાકારક છે તો કેટલું છે, અને નુકસાનકારક છે તો કેટલું નુકસાનકારક છે? આપણે આજકાલ તમે કીધું કે સોશિયલ મીડિયા પર આવી રીતે બધું ફેલાયું છે કે આર્સેનિકમ આલ્બમ 30 તમે લઈ લો કે તમને સારું થઈ જશે, બટ ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું બિલકુલ નથી. આર્સેનિકમ આલ્બમ એ આયુષ મિનિસ્ટ્રી દ્વારા એ રીતે જાહેર કરવામાં આવી છે કે હોમિયોપેથીના અંદર જીનસ એપિડેમિકસ નામનું એક વર્ડ છે. જીનસ એપિડેમિકસ મીન્સ શું કે કોઈ પણ માની લો કે કોઈ પણ સિટી છે કે કોઈ પણ એરિયા છે, એમાં એક માસ કે બલ્કના જે વ્યક્તિઓ છે એમના અંદર એક સરખા લક્ષણો આવશે કે એક સરખા સિમ્ટમ્સ ડેવલપ થશે. તો એની સિમ્ટમ્સનું લિસ્ટ લઈને એ લોકો એની સામે એવી મેડિસિન શું કહેવાય આપણે લેતા હોય છે, એ લોકો કે મીન્સ કે સિલેક્ટ કરતા હોય છે કે જે એ મેજોરિટી પેશન્ટના સિમ્ટમ્સને કવર કરીને આપી શકે. તો આયુષ મિનિસ્ટ્રીએ પણ સેમ આ જ કર્યું છે કે એમને જે મેડિસિન્સ એમને સિલેક્ટ કરી છે, જેમને મેજોરિટી સિમ્ટમ્સ મળ્યા એના પરથી એ લોકોએ આર્સેનિકમ આલ્બમ નક્કી કરી છે અને એ લોકો એ પ્રિસ્ક્રાઇબ કરવા આપે છે અને કહે છે કે એ પ્રિવેન્ટિવ છે, ઇટ્સ નોટ એન ક્યોરેટિવ, ઇટ ઇઝ પ્રિવેન્ટિવ, યુ કેન જસ્ટ પ્રિવેન્ટ ધ ડિઝીઝ. એટલે એ રીતે છે. અને બીજું આપણે આગળ જોઈએ તો અત્યાર સુધી જેટલી પણ હોમિયોપેથિક મેડિસિન્સનું રિસર્ચ વર્ક થયું છે તો એના અંદર આપણે એવું જોઈએ છે કે બધી વેલ પ્રૂવડ મેડિસિન્સ છે જે હેલ્ધી હ્યુમન બીંગ્સ પર થઈ છે, ના કે કોઈ એનિમલ્સ ઉપર. એ બધી દવાનું જે પણ પ્રૂવિંગ થયું છે બધા હ્યુમન બીંગ્સ ઉપર થયું છે. તો એનું ખાસો લાંબો સમય સુધી રિસર્ચ થયું છે અને પછી એ બધી દવાઓ બહાર પડી છે અને અમને પરમિશન આપવામાં આવે છે કે તમે પછી જ યુઝ કરો કે જ્યાં સુધી એ સેફ ના હોય. તો એના પરથી આપણે એવું કહી શકીએ કે હોમિયોપેથિક મેડિસિન્સના લેવાથી કોઈ નુકસાન તો નથી જ, પણ ફાયદા જરૂર છે. ડૉક્ટર મૈત્રી, ખાસ કરીને એક કહેવત છે, ખાસ કરીને પ્રિવેન્શન બેટર ધેન ક્યોર. જે પ્રકારે મહામારી ફેલાય છે એ જોતાં એક સવાલ અમને ચોક્કસ પૂછીશ કે હોમિયોપેથી
એ પ્રિવેન્શનમાં ગણી શકાય? યસ, જેમ કે મેં તમને હમણાં કીધું કે આપણી જે હેલ્થ મિનિસ્ટ્રી છે એ લોકોએ આર્સેનિકમ આલ્બમ જે દવા એ લોકોએ સર્ચ કરી છે તેના પરથી આપણે ઇઝીલી કહી શકીએ કે એ જો તમારા અંદર એ લક્ષણ નથી, કોઈ સિમ્ટમ્સ નથી, યુ આર ટોટલી હેલ્ધી, તમે એકદમ જ સ્વસ્થ છો, તો પણ તમે આર્સેનિકમ આલ્બમ એઝ એન પ્રિવેન્ટિવ લઈ શકો છો. એટલે એ એઝ એન પ્રિવેન્ટિવ છે જે કોઈ પણ એજ ગ્રુપના લોકો લઈ શકે છે, યા તો પછી ઓલ્ડ એજડ હોય, યા તો પછી ચિલ્ડ્રન્સ હોય, એન્ડ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે, જેમ કે એઇડ્સ છે, કેન્સર છે, કોઈ પણ વી કેન સે કોઈ પણ ઓટો ઇમ્યુન ડિઝીઝ, રુમેટોઇડ આર્થરાઇટિસ, કોઈ પણ પેશન્ટ જે છે એ લોકો ઇઝીલી લઈ શકે છે. અને એમ પણ બાળકોના અંદર આપવું એટલે ઇટ્સ નોટ અ બિગ ડીલ, ઇટ ઇઝ સ્વીટ ઇન ટેસ્ટ, સો યુ કેન ટેક ઇટ એનીવે. ચોક્કસ દર્શક મિત્રો, આપણી સાથે હતા ડૉક્ટર મૈત્રી પટેલ કે જેમણે આપણને એ બાબત બતાવી કે હોમિયોપેથી છે એ રોગને આવતા પહેલાં તમે એને અટકાવી શકો છો. છેલ્લા કેટલાય સમયથી જે રિસર્ચો થયા છે અને જે કંઈ પણ નોટ્સ બહાર આવી છે એના પરથી એક વાત તો સાબિત થઈ છે કે જેમની ઇમ્યુનિટી સિસ્ટમ એ ઠીક નથી અથવા તો જેમને કેટલાક ડિઝીઝ છે એ લોકોને કોરોના વધારે પડતો પોતાનો ભોગ બનાવતું હોય છે. આવામાં આપણી પાસે સામાન્ય રીતે હું એવું કહી શકું કે એલોપેથી છે એ રોગ થયા પછીની એ વાત છે. એલોપેથીમાં એવી કોઈ વાત નથી ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય કે ઓકે એલોપેથીની આ દવા લઈ લો તો એનાથી માથું નહીં દુખે. માથું દુખે પછી જ એલોપેથીની દવા લઈ શકાય. જ્યારે હોમિયોપેથીમાં આ એક એડવાન્સ સ્ટેજ છે અને એડવાન્સ સ્ટેજ એ છે કે આપણે પહેલેથી એ દવાઓ લઈ શકીએ કે જેથી કરીને આપણે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારી શકીએ. વધુ નવા કાર્યક્રમમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. જે એડવાન્સમાં જ આપણને રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. છેલ્લા 2 મહિનાના આંકડા મુજબ કહી શકાય કે એલોપેથી કરતાં આયુર્વેદ અને હોમિયોપેથિક દવાથી ઝડપથી અને વધુ રિકવરી થઈ રહી છે. જોકે હાલ લોકોમાં જાગૃતિ આવતા લોકો હોમિયોપેથિક દવા તરફ વળી રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે. ફરી મળીશું. આપ જોતા રહો વી ન્યૂઝ.